રાધે રાધે ફ્રેન્ડ્સ. તો આજે તમારા માટે એકદમ ઇઝી રેસીપી લઈને આવી છું, સુરતી ખાજા, જેને સરસિયા ખાજા પણ કહે છે. એકદમ સહેલી રીતે અને એકદમ ફરસા. તો આ રેસીપી તમે જરૂરથી જ ટ્રાય કરજો. આ રેસીપી ચાય સાથે અથવા આંબાના રસ સાથે ખૂબ જ સરસ લાગે છે. જોઈ શકો છો, એકદમ ફરસા. મેં તો આ રેસીપી બનાવી લીધી, પણ તમે ક્યારે બનાવો છો? અને આ રેસીપી જો તમે બનાવતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખાજા બનાવવા માટે આપણે સૌપ્રથમ મેદાનો લોટ લઈ લેવાનો છે. મેદાનો લોટ આપણે કપ ભરીને આપણે માપથી લેશું. જો 2 કપ આપણે મેદાનો લોટ લીધો છે, એમાંથી આપણે અડધો કપ જેટલો મેદાનો લોટ રાખી દેશું. અત્યારે આપણે લોટ બાંધવાનો છે, તેની તૈયારી કરશું. લોટ બાંધવા માટે આપણે એક નાના વાસણમાં અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરશું ને અડધા કપ જેટલું આપણે તેલ ઉમેરવાનું. અડધી ચમચી જેટલું હળદર, મીઠું સ્વાદ અનુસાર, બેકિંગ સોડા આપણે ઉમેર્યા છે તે અડધી ચમચીથી પણ અડધા ઉમેરવાના છે. હવે આ બધી સામગ્રીને મિક્સ કરી દેશું. એક સરસ રીતે ઉકાળો આવી જાય અને મિક્સ થઈ જાય, અને તેનાથી આપણે લોટ બાંધવાનો છે. અને આ ગરમ છે એના માટે આપણે થોડું થોડું કરી અને લોટ બાંધી લેશું, જેથી કરીને આપણો લોટ ઢીલો પણ ન થાય અને કઠણ પણ ન થાય. એના માટે થઈને આપણે થોડું થોડું ઉમેરતા જશું અને લોટ આપણો સરસ રીતે બંધાઈ જશે. જોઈ શકો છો, આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે. અને ગરમ છે તેના માટે આપણે ચમચીથી અત્યારે ઉપયોગ કરશું, અને પછી થોડુંક ઠરશે એટલે આપણે સરસ રીતે હાથેથી મસળી દેવાનું છે. જોઈ શકો છો, પાણી બધું જ આમાં યુઝ થઈ ગયું છે. અને હવે બસ આપણે હાથેથી થોડો લોટ આપણે મસળી દઈશું. જો તમને મારો આ વિડીયો સરસ લાગે તો લાઈક શેર જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જો મારા ચેનલ ઉપર તમે નવા હોય તો. અને સરસ આપણો લોટ બંધાઈ ગયો છે, અને તેને આપણે ઢાંકીને રાખી દઈશું. હવે આપણે મસાલો તૈયાર કરી દઈશું. મસાલા માટે આપણે એક પેનમાં અડધા કપ જેટલું આપણે તેલ ઉમેરવાનું છે, અને અડધા કપ જેટલો આપણે લોટ રાખેલો હતો તેને આપણે ઉમેરી દઈશું. અને તેને બસ 2 મિનિટ સુધી શેકવાનો છે. બસ 2 મિનિટ સુધી શેકાય એટલે આપણે લોટ મસાલા માટે તૈયાર થઈ જશે. આ લોટ શેકાઈ ગયો છે, તેને એક વાટકામાં કાઢી લેશું. તેમાં 1 ચમચી જેટલું મરી પાવડર, 1 ચમચી જેટલો જીરું પાવડર ઉમેરી દેવાનો છે, અને સરસ રીતે આપણે આ મસાલાને મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણો આ મસાલો રેડી થઈ જશે. ત્યાર પછી તેમાં ચપટી 1 મીઠું ઉમેરશું. લોટમાં આપણે મીઠું ઉમેરી દીધું છે, અને આમાં બસ ચપટી જ મીઠું ઉમેરવાનું છે. અને બસ મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે જે લોટ છે તેને આપણે પાટલા ઉપર રાખી અને વેલણથી સરસ રીતે મોટી રોટલી વણી લેશું. ત્યાર પછી જે આપણે મસાલો બનાવેલો રેડી રાખેલો હતો તેને આ રોટલી ઉપર સરસ રીતે પાથરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ખાજા મેં પહેલી જ વાર બનાવ્યા. પહેલી જ વારમાં આ ખાજા એકદમ સરસ થયા છે. તો તમે પણ એકવાર આ ખાજા તો જરૂરથી ટ્રાય કરજો. તમારાથી પરફેક્ટ જ બનશે, કારણ કે આ પરફેક્ટ માપ સાથે બન્યા છે અને સરસ એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આ જરૂરથી તમે ટ્રાય કરજો જ. બધી જ જગ્યાએ સરસ રીતે મસાલો પથરાઈ ગયો છે આખી રોટલી ઉપર, અને ફરતે આપણે હવે ધીમે ધીમે વાળતા જશું, અને જે મસાલો બચેલો છે તેને પણ માથે લગાવી દઈશું. એટલે આપણો મસાલાથી એકદમ ફરસા આ ખાજા બનીને તૈયાર થશે. અને બસ ધીમે ધીમે અંદરના સાઈડ આપણે ફોલ્ડ કરતા જશું, અને સરસ રીતે આપણે એકદમ ફોડા હાથે કરવાના છે. આ લોટને મસરવાનો નથી, બસ ફોડે હાથે આપણે થોડો થોડો એને મિક્સ કરવાનો છે. એક લુવો લઈ અને હથેળી વડે આપણે સરસ એને થાબડી લેવાનો છે.
અને આંગળીઓથી દબાવીને સરસ ચપટા કરી લેવાના, જેથી કરીને આપણા આ ખાજા એકદમ સરસ થાય. અને જોઈ શકો છો આપણે બીજા પણ ખાજા એવી જ રીતે તૈયાર કરી લેવાના છે. આપણા બધા જ ખાજા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો બધા જ ખાજા આપણે રેડી કરી લીધા છે. અને હવે આ તળવા માટે તૈયાર છે. તેના માટે આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. અને હવે એક એક કરીને આપણે તેલમાં તળી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, જેથી કરીને આપણા ખાજા આ એકદમ ક્રિસ્પી બને. અને જોઈ શકો છો એકદમ ગોલ્ડન થઈ ગયા એટલે આપણે ઉતારી લેવાના. અત્યારે જ એકદમ જાળી પડેલી દેખાય છે, એકદમ ફરસા દેખાય છે, જોઈ શકો છો. તો આ ખાજા તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો આ રેસીપી પસંદ પડે તો પ્લીઝ ફોલો કરી લેજો અને લાઈક તો જરૂરથી કરજો. હવે બીજા પણ ખાજા આપણે તેવી જ રીતે તળી લેશું બધાય. અને તૈયાર છે આપણા ખાજા, સુરતી ખાજા, અને એને સરસિયા ખાજા પણ કહે છે. અને એકદમ તીખા સ્પાઇસી બન્યા છે, કારણ કે આમાં મરીનો પાવડર ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સરસ લાગે છે. અને આ આંબાના રસ સાથે મેં અત્યારે સર્વ કર્યા છે. તે આંબાના રસ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને ચાય સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. જો મારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો તો બીજી વાર બનાવવાની ડિમાન્ડ જરૂરથી આવશે, કારણ કે મારા ઘરે પણ એમ જ થયું છે, મને બીજી વાર બનાવવા પડ્યા. તો ચાલો હવે બીજી રેસીપી સાથે મળશું.